સુરતના લિંબાયત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગર્દી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે વાયરલ વિડીયોના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભય લોકોમાં ડરનો માહોલ ઉત્પન્ન કર્યો હતો તે જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો. ફરિયાદીએ અશબ્દો ન બોલવા કહેવા માર માર્યો. સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં ચિયા ગેંગનો આતંક એટલો છે કે ત્યાં કોઈને તેમની વિરુદ્ધ બોલવામાં પણ તૈયાર નથી. આ વિસ્તારમાં તેઓ ગુંડાગર્દી અને મારપીટ કરવામાં પ્રખ્યાત છે. આવી જ એક ઘટના ગણેશ વિસર્જનના દિવસે બની હતી, જ્યાં આઝાદનગરના એક ઘરની બહાર ચિયા ગેંગના શખ્સો બહાર બેસ્યા હતા અને જોરથી બૂમાબૂમ કરી રહ્યા હતા, જેથી ફરિયાદીએ ધીમા અવાજે વાત કરવાનો તેમજ અપશબ્દો નહીં બોલવા અંગે કહ્યું હતું. ગુંડાઓને જોઈ મહિલાઓ ભાગવા માંડી. ફરિયાદીએ ધીરે બોલાવવાનું કહેતા જ ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ લોકોનો આતંક એટલી હદે છે કે સોસાયટીની મહિલાઓ તેમને જોઈને પોતાની ઘરની અંદર જવા માંડે છે, જે સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે. અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. ચિયા ગેંગના લગભગ 6 થી 7 જેટલા ગુંડાઓ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે વિડીયોના આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ વાઝિદ ઉર્ફે ચિયા અને અલ્તાફ સહિત અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરી છે. એટલું જ નહીં, જે વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને તેઓ આતંક મચાવી રહ્યા હતા તે જ વિસ્તારમાં આરોપી સમીરનું સરઘસ કાઢવામાં આવ્યો હતો.